દીપ પ્રકાશનું પ્રતીક છે અને પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે. ઈશ્વર જ્ઞાનના પુંજ, ચૈતન્ય સ્વરૂપ તેમજ સર્વ પ્રકારના જ્ઞાનનું ઉદ્ગમ સ્થાન છે. પાક વગર જ્ઞાનની ધરતી શા કામની, ફળ વગરનું વૃક્ષ શા કામનું, તેમ દીપ જ્યોતિ વગરનો કાર્યક્રમ શા કામનો. તો આવો આ કાર્યક્રમને શરૂઆત દીપ જ્યોતિ દ્વારા કરીએ. સિસ્ટર અનિતા પરમાર, ફાધર ઈશ્વર ગામે, ફાધર જોન કપ્પા, સિસ્ટર નીરજ જોસેફ, સી મીના કાલુસ, સિસ્ટર મયુરી સોલંકી, સિસ્ટર અનિશા ચૌધરી, ગંગાબેન ભડાગી, સંગીતાબેન ચીમનભાઈ, રીનાબેન કિરણભાઈ, કલ્પનાબેન બાલુભાઈ, લતાબેન રમેશભાઈ, અરુણાબેન અનિલભાઈ, અમિતાબેન શુકરભાઈ, BBN ફોટોગ્રાફર વિજયભાઈ અને લાસીબેન આગળ આવશે દીપ પ્રગટાવવા માટે. હું સિસ્ટર નીરુને વિનંતી કરું છું કે તેમનું મહેમાનોને દીપ પ્રગટાવવા માટે લઈ આવે. हमारे
પ્રસ્તાવના. આજના દિવસનું મહત્વ શું છે તે અમિતાબેન શુકરભાઈ જણાવશે. બધાને જય ઈસુ. આજ પ્રભુના માનમાં ગાવો કોઈ નવું એક ગીત. આજ પ્રભુના માનમાં ગાવો કોઈ નવું એક ગીત. ગાવો નવું એક ગીત. આજનો સુંદર દિવસ ઈશ્વર પિતાએ આપણને આપ્યો, તે માટે તેમના ગુણગાન ગાવા ઘટે. ખરેખર આજનો દિવસ આપણા સૌના માટે ખૂબ જ સુંદર છે, કારણ ઈશ્વર પિતાએ આપણને એક નવો દિવસ આપીને આપણા સૌને તેમણે સહી સલામત રાખ્યા છે. એ ચમત્કારથી કંઈ કમ નથી. આજના સુંદર દિવસે આપણે પારસપાડા ધર્મ મંડળીમાં ભેગા થયા છે, ત્યારે તેની પાછળનું એક જ કારણ છે કે આપણે મહિલા છીએ, અને એ મહિલા તરીકે હું ગૌરવ અનુભવું છું કે હું એક સ્ત્રી છું. સ્ત્રી જો બહેન હોય તો પ્રેમનું દર્પણ છે. સ્ત્રી જો પત્ની હોય તો પોતાનું સમર્પણ છે. સ્ત્રી જો ભાભી હોય તો ભગવાનનો ભંડાર છે. સ્ત્રી જો મામી, માસી, ફોઈ, બા હોય તો સ્નેહનો સત્કાર છે. સ્ત્રી જો કાકી હોય તો કર્તવ્યની સાધના છે. સ્ત્રી જો મિત્ર હોય તો સુખની સતત સંભાવના છે. અને અંતરમાં સ્ત્રી જો માં હોય તો સાક્ષાત પરમાત્મા છે. તે જ સ્ત્રીનું સન્માન જળવાઈ રહે એ માટે મહિલા આયોગની રચના કરવા આપણે સૌ અહીંયા ભેગા થયા છે. ત્યારે હું ધોળકા અમિતાબેન શુકરભાઈ આ ઘડીએ ઉપસ્થિત સિસ્ટર અનિતા પરમાર, જે મહાધર્મ પ્રાંતમાં મહિલા આયોગના કોર્ડિનેટર છે, ફાધર ઈશ્વર ગામિત, જે હંમેશા આપણા કોઈ પણ કાર્યમાં અવશ્ય હાજર રહીને આપણને પ્રોત્સાહિત કરે છે, તેમને આ મીટિંગમાં આવકારતા હું આનંદ અનુભવું છું. ફાધર જનકપ્પા, જ્યારે અમે તમને બોલાવીએ અને તમે ના આવ્યા હોય એવું બન્યું નથી. ફાધર, તમારી હાજરી અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. સંત આના મંડળના સિસ્ટરો, આપ સર્વને હું દિલથી આવકારું છું. અને હા બહેનો, જો આપ સર્વ ના આવ્યા હોત તો આ મહિલા આયોગની રચના થવી અશક્ય છે. ફરી એકવાર હું આપ સૌનો દિલથી આવકાર કરું છું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ એ વર્ષ 1993માં ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અપરાધોને લગતા મુદ્દાઓને ઉકેલવા માટે રચાયેલ એક બંધારણીય સંબંધી મુદ્દાઓની સંસ્થા છે. રાજ્યમાં મહિલાઓના કલ્યાણ માટેના આયોગની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા અર્ધ ન્યાયિક સંસ્થા તરીકે કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય મહિલા આયોગની રચના મહિલાઓને લગતી ચોક્કસ સમસ્યાઓની તપાસ કરવા ઉપરાંત રાજ્યની મહિલાઓ સંબંધિત સમસ્યાનો અભ્યાસ કરવા માટે કરવામાં આવે છે. કમિશન મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા અને કુટુંબ અને સમુદાયમાં થતી કોઈ પણ પ્રકારની સતામણી અને સમસ્યાઓ સામે તેમનું રક્ષણ અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે સત્તાઓની સજ્જ છે. તેના વિશે સિસ્ટર અનિતા આપણને ઊંડાણથી સમજાવશે. સિસ્ટર અનિતા. સિસ્ટર અનિતાના માઇક હાથમાં આપું એ પહેલાં એમના વિશે હું કંઈક કહેવા માગું છું. સિસ્ટર અનિતા અમદાવાદના રહેવાસી છે, એટલે એ પ્યોરલી ગુજરાતી છે. અને તેમણે આણંદમાં 12મું ધોરણ પાસ કરી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં કોલેજ કરી અને ત્યાર પછી એમને ઈશ્વરનું તેડું આવતા તે
ડોટર્સ ઓફ ધ ક્રોસમાં શિષ્ય થવા જોઈન થયા. એ વર્ષ હતું 1995. 1995 3-4 વર્ષ એમણે તાલીમ લીધા પછી 1999માં તેમણે પ્રથમ વ્રત ધારણ કર્યા અને ત્યાર પછી તેમણે શિષ્ય થયા પછી LLBની અને MSWનો અભ્યાસ પૂરો કર્યો. અને એટલે એ આપણી વચ્ચે એક વકીલ છે, તો એમને વકીલને આપણા દિલથી આવકારે અને તેમનું જે કાર્ય કરે છે એ કાર્યમાં ભગવાન હંમેશા એમને મદદરૂપ થાય. તથા અત્યારે મહિલા આયોગના એ ઉપડી છે બરોડા ધર્મપ્રાંતમાં. અને તે પહેલાં 2021માં પણ બિશપ સ્ટેનિસ્લાવસે તેમને એ રીતે જ ઉપડી બનાવ્યા હતા અને ત્યારે ફરીવાર એ મહિલા આયોગના ઉપરી છે. તો હું એમના હવે હાથમાં આપું છું માઇક, તે ક્યાંક આપણને કહેશે. મને એવું લાગે મારી માઇકની જરૂર નહીં પડે. મારો અવાજ બહુ મોટો છે, સંભળાય છે કે માઇક જોઈએ છે? આપણે મહિલા આયોગની વાત કરીએ પહેલાં સિસ્ટરે કીધું કે વકીલ છે. વકીલ ક્યારે બને? અભ્યાસ એકલો પૂરતો નથી. અભ્યાસ કર્યા પછી જો હું પ્રેક્ટિસમાં ગઈ હોત તો વકીલ બની હોત, પણ વકીલ નથી. હું અત્યારે હાલમાં ફક્ત બહેનો સાથે જ કામ કરું છું એવું કહી શકું. જે મહિલા આયોગની વાત કરી, તમારું નામ શું બેન? કોણ બોલ? સુમિત્રાબેન. જે અમિતાબેને મહિલા આયોગની વાત કરી એ આપણા ગુજરાતની વાત છે. જ્યારે હું તમને જે મહિલા આયોગની વાત કરવાની છું એ ગુજરાતની નહીં પણ આપણી ધર્મસભાની. ધર્મસભાની અંદર મહિલા આયોગ જે શરૂ કરવામાં આવેલો છે એની ખાસ વાત કરવાની છું. ધર્મસભા એટલે શું ખબર છે? ધર્મસભામાં કોણ કોણ છે? ધર્મસભાની અંદર બેને કીધું એમ આપણે બધા જ ધર્મસભાનો એક ભાગ છીએ. ખાસ કરીને ફાધરો, સિસ્ટરો, બહેનો, ભાઈઓ, કેટેગિસ માસ્તરો એટલે કે ધર્મ શિક્ષકો અને આપણા ધર્મમાં જેણે પણ બાપ્તિસ્મા લીધું છે એ બધા જ એક ધર્મસભાનો ભાગ છે. અને ત્યારથી આપણી ધર્મસભાની આપણે શરૂઆત કરીએ. હવે ધર્મસભાની અંદર જોવા જઈએ તો મહિલા આયોગની રચના જે છે એ અહીંયા પેરિસ લેવલમાં એટલે કે તાબામાં પણ છે. એનાથી ઉપર જઈએ તો ડાયસિસમાં પણ છે. પ્રાદેશિક એટલે કે રિજનલ લેવલમાં જઈએ તો ત્યાં પણ મહિલા આયોગની રચના કરેલી છે. અને રાષ્ટ્રીય લેવલમાં પણ મહિલા આયોગની રચના કરેલી છે. પણ એ કેવી રીતે બની અને કેવી રીતે થાય છે, કામ શું કરે છે, એનું કામ શું છે એ વિશે હું તમને સમજાવીશ. પહેલું તો બિશપ આપણા કોણ? આપણા બિશપનું નામ શું? આપણું ધર્મ આપણા બિશપ કોણ છે? ઓકે, ફાધર સેબી. પણ આપણે ફાધર નથી કહેતા, આપણે શું કહીએ છીએ? બિશપ સેબી. બરાબર? ઓકે, તો બિશપ સેબી એ આખા બરોડા ધર્મ પ્રાંતના વડા છે. સમજ પડી? ઓકે, તમારો તાબો કયો છે? પારસપાડાના ફાધર કોણ છે? ફાધર ઈશ્વર. તો ઈશ્વર જે છે એ આપણા તાબાના સભા પુરોહિત ગણાય. એની ઉપર જઈએ તો ડિનરીમાં ભાગ પાડેલા છે. આપણી ધર્મસભાની અંદર ડિનરીમાં ભાગ પાડેલા છે. તો ડિનરી તમારી કઈ છે? તાપી ડિનરી. બરાબર? હવે તાપી ડિનરીની અંદર ફક્ત પારસપાડા નહીં પણ ઘણા બધા તાબા ભેગા થઈને ડિનરીનો ભાગ બનાવેલો છે. બરાબર? એની અંદર ધરમપુર પણ છે, માંડળ પણ છે તાપીની અંદર. પછી બીજું કયું? ઉનાઈ. એવી રીતે 7 કે 8 તાબા ભેગા કરીને
આપણું એક ડિનરી બને છે, બરાબર. અને ડિનરી પછી આવે ધર્મ પ્રાંત એટલે કે બરોડા ધર્મ પ્રાંત. બરોડા ધર્મ પ્રાંતની અંદર બધા ભેગા કરીને 50 તાબા છે અને એ 50 તાબાને આપણે ભેગા કરીએ તો આપણું ધર્મ પ્રાંત બને. અને એ બધા ધર્મ પ્રાંત બને અને એ 50 પેરિસની અંદર આપણે મહિલા આયોગ ચાલુ કરવાના છે. ઘણા બધા પેરિસની અંદર આપણે ઓલરેડી ચાલુ કરેલું છે, પણ ઘણા બધા પેરિસ એવા છે કે હજુ બાકી છે અને આપણે એમાં ધીમે ધીમે શરૂ કરવાના છે. હવે જે મહિલા આયોગની વાત કરું છું એ મહિલા મંડળ બધી જગ્યા પર છે. મારે એની વાત કરવાની જરૂર નથી, કેમ કે દરેકે દરેક પેરિસની અંદર જો સિસ્ટરો હોય તો મોટા ભાગના બધા જ મહિલા મંડળની વાતો કરે છે અને મહિલાની સશક્તિકરણ માટે પણ કામ કરે છે. પણ આપણે જે કામ કરીએ છીએ, જેની વાત કરું છું, એ ખાસ કરીને આપણે શ્રદ્ધાની વાત કરવાના છે. કેમ કે જ્યારે મહિલા આયોગની હું જે વાત કરું છું એ ધર્મસભાની સાથે સાથે આપણે શ્રદ્ધામાં કેટલા આગળ છીએ, શું કરીએ છીએ એની વાત આપણે ખાસ કરવાના છે. અને એના લીધે આપણે આ મહિલા આયોગની રચના કરવાના છે. એટલે આપણું પહેલું તો ધર્મસભાની અંદર જે મહિલા આયોગ છે એના પહેલાં બિશપની જે વાત કરી કે આપણા બિશપ સેબી છે, એવા ઘણા બધા બિશપો છે. સાંભળ્યું છે એવું? આપણા ગુજરાતની અંદર બીજા કયા બિશપો છે? 4 બિશપ છે આપણા અહીંના ગુજરાતના 4 ભાગમાં છે, 4 ડાયસિસ. એટલે કે બરોડા ડાયસિસ, પછી અમદાવાદ ડાયસિસ, ગાંધીનગર અને રાજકોટ, એમ કરીને 4 ડાયસિસ છે. અને એ 4 બિશપો ભેગા થાય એટલે આપણું ગુજરાત થાય. સમજો પડી? એવી રીતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા એવા એ 2-3 જગ્યાના 2 રાજ્ય કે 3 રાજ્યો ભેગા કરીએ તો એક બીજો ભાગ પડે છે અને એને કહેવાય પ્રાદેશિક વિભાગ, કે પછી આપણે કહીએ એને રિજનલ લેવલ. ઇંગ્લિશ શબ્દ પણ હું વાપરીશ, ના સમજ પડે તો કંઈ ચિંતા કરતા નહીં. રિજનલની જગ્યાએ આપણે એવું કહી શકીએ કે પ્રાદેશિક વિભાગ. ઓકે, એવી રીતે એ પ્રાદેશિક જે વિભાગ છે એ આપણું છે પશ્ચિમ વિભાગ. આપણો પશ્ચિમ પ્રાદેશિક વિભાગ એ ગુજરાતીમાં કહીએ પણ ઇંગ્લિશમાં એને કહેવાય છે વેસ્ટર્ન રિજન. ઓકે, એની આગળ જઈએ તો પછી આપણું નેશનલ લેવલનું આવે. અને જે નેશનલ લેવલમાં છે તો આ બધા બિશપો ભેગા થઈને એક મીટિંગ કરતા હોય છે અને કોન્ફરન્સ કહેવાય. અને એ કોન્ફરન્સને આપણે કહીએ છીએ CCBI. શું કહેવાય? CCBI એટલે કે કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા. એટલે કે એ ભારતની અંદર આપણા જેટલા પણ બિશપો છે, જે કેથલિક બિશપો છે, એ બધા જ સાથે મળીને મિટિંગો કરતા હોય. અને એ મિટિંગ કર્યા પછી એ લોકો નક્કી કરે કે આપણી ધર્મસભા કેવી ચાલવી જોઈએ, શું થઈ રહ્યું છે ધર્મસભામાં, કઈ મુશ્કેલીઓ છે, ધર્મજનોની શું મુશ્કેલી છે. તો એ બધી ચર્ચા થાય અને પછી એ આપણી આખી ધર્મસભા કામ કરતી છે. અને એના ભાગરૂપે જે મહિલા આયોગની વાત આપણે કરીએ છીએ એ જે કેથલિક બિશપનું કોન્ફરન્સ છે એનો એક ભાગ છે. અને એટલું જ નહીં, પણ વિમેન એટલે કે બહેનોનું જે સંગઠન આપણે બનાવીએ છીએ એવી જ રીતે CCBIમાં યુથ એટલે કે જુવાન લોકો માટે પણ બનાવેલું છે ગ્રુપ, અને આપણા ધર્મજનો માટે પણ ગ્રુપ બનાવેલું છે. તો એવા ઘણા બધા કમિશન બનાવેલા છે અને એવા આપણા ડાયસિસની અંદર પણ અલગ અલગ કમિશન બનાવવામાં આવેલું છે. અને એ કમિશન એટલે આપણું મહિલા આયોગ, અને ઉપર લખેલું છે વિમેન્સ કમિશન. સમજ પડી? એટલી સમજ પડી? ઓકે. હવે જે મેઇન કામ જે છે આપણે જે કરવાના છે એને કહેવાય કે એના દ્રષ્ટિ આપણે શું જોઈએ છે આગળ જતાં આ વિમેન્સ કમિશનમાં શું કરવું છે. તો એનો એક હેતુ એવો છે પહેલું તો કે મહિલા સશક્ત હોવી જોઈએ. અને એક પહેલું મહિલા આયોગ ના હોય દરેક પેરિસની અંદર
તો આગળ કામ કેવી રીતે થઈ શકે. એટલે પહેલામાં પહેલો જે આ મહિલા આયોગનો હેતુ છે એ છે કે ટકાઉ મહિલા આયોગ, એટલે કે દરેક પેરિસની અંદર એક મહિલા આયોગ હોય અને એ ટકાઉ રહે. ટકાઉ કેવી રીતે બને? આજે મળ્યા ને કાલે ભૂલી ગયા તો શું થાય? આજે તમે મીટિંગમાં મળ્યા ને પછી આવતા વર્ષે મળશો તો શું થાય? હા, ભૂલી જવાય ને. આપણે એકબીજાને ઓળખતા હોય એ ભૂલી જઈએ. આજે શું શીખ્યા એક વર્ષ પછી ખબર પડે નહીં. બરાબર? તો આપણું જે મહિલા આયોગ છે એને ટકાવી રાખવું હોય, આપણે એની સાથે રહેવું હોય તો શું કરવું પડે? ઓકે, વારંવાર મીટિંગો કરવી પડે, વારંવાર મળવું પડે અને સૌથી પહેલા મળીને કરવાનું શું કરશો મળીને? તો સૌથી મહત્વનું કામ છે કે આપણે દરેકે દરેક મહિલા બંધનમાં છે. આપણે કોઈને બંધન છે? તમને કોઈને બંધન છે? બંધન એટલે શું? કોઈને કોઈ બંધન છે? ઘરમાં બહાર ક્યાંય છે? હા, ઓકે. શું નામ તમારું? સપનાબેન કે છે એમને કોઈ બંધન નથી. હવે હું બતાવું એમને બંધન. ઓકે બેન, ઊભા થજો જરા. તમારા ઘરમાં આ બેન ઘરમાંથી આવ્યા તમે અને કોને પૂછીને આવ્યા? હસબન્ડને પૂછેલું? હા શું કે પૂછ્યું ના. શું છે આ? આ શું છે? બંધન છે કે નથી? છે. શું બંધન છે? હસબન્ડને કે પતિને પૂછ્યા વગર ઘરની બહાર નીકળવાનું નહીં. કે મારી આ નાની છોકરી હોય અહીંયા એ પણ ઘરની બહાર નીકળી શકે નહીં. એણે શું કરવું પડે? મમ્મીને પૂછવું પડે કે મમ્મી મારે ક્લાસમાં જવાનું છે કે મારે પિકનિકમાં જવાનું છે કે મારે આ વસ્તુ લેવા જવું છે. પણ ઘરની બહાર પૂછ્યા વગર નીકળશે નહીં. તમે ભાઈને કહો, ભાઈ શું કરશે? તમને પૂછી જ જાય છે. શું કહે તમને? હું બજારમાં જઈને આવું છું. બરાબર? હું શું કહું છું? એવું નથી કે એમને બંધન નથી, એમને પણ અમુક પ્રકારના બંધન છે, પણ બહેનોને વધારે બંધન છે. અને બહેનોને એ બંધનમાંથી મુક્ત કરવા માટે આપણે હંમેશા મહિલા આયોગની રચના કરતા હોઈએ છીએ. હવે બીજા કયા પ્રકારના બંધનો હોઈ શકે? તમને પોતાને તમે બાંધેલા એવા છે બંધનો? તમે જાતે નક્કી કર્યા હોય એવા? ભાઈઓની વાત જવા દઈએ આપણે. તમે જાતે નક્કી કર્યા હોય એવા કોઈ બંધન છે? છે કે નથી? હા કે ના? નથી? છે કે નથી એટલું તો બોલો. મારું કામ આગળ નહીં વધે. નહીં તો મને તો પૂછ્યા વગર કામ કરવાનું ગમતું નથી. તમારો સાથ તો મને જોઈએ જ. તમે ના બોલો તો આગળ કશું નહીં કરી શકો. તમને બંધન છે, તમે નક્કી કર્યા હોય એવા? શું છે? ઓકે, એ આપણે વાત કરીએ તો પતિની વાત કરી, પણ તમે તમારા જાત માટે નક્કી કર્યા હોય એવા છે કોઈ? મારે તમારામાંથી બેઠેલા કોઈ બેનને હું કહું કે આગળ આવજે અને મારા વિશે કે સિસ્ટર વિશે 5 શબ્દ બોલો, તો બોલી શકાય? બોલી શકાય? હા કે ના? હા? નહીં ને? ઓકે. શું થાય છે? બીક લાગે છે. અને બીક શું છે? બરાબર? સમજો પડી હું શું કહેવા માંગુ છું?
ઓકે. તો જે બીક છે મારામાં કે તમારામાં, મારે પણ અહીંયા બોલવા માટે બીક કાઢવી પડે ને. મને પણ બીક લાગે, કેમ ના લાગે? હું પણ તમારા જેવી જ છું ને, બરાબર? તો આજે કદાચ ના લાગે, પણ કદાચ બધા ફાધર અહીંયા બેઠા હોય અને મારે બોલવાનું હોય તો પણ મને બીક લાગે. લાગે કે ના લાગે? એટલે કહેવાનો મતલબ કે આપણે બધાની પાસે કંઈ ને કંઈ બંધનો છે અને એ બંધનોમાંથી મુક્ત થવા માટે આપણે મહિલા આયોગનું રચના કરવાના છે. તો કેવી રીતે કરી શકાય? તો બંધનોમાંથી મુક્ત કઈ રીતે કરી શકીએ આપણે, થઈ શકીએ? તો પ્રેક્ટિસ કરવી પડે. મને પહેલું તો ખબર હોવી જોઈએ કે મને શાનું બંધન છે. કદાચ મને મારામાં બીક હોય તો મારે એ બીક માટે કામ કરવું પડે. શાની બીક છે? અંધારાની બીક છે તો અંધારામાં જવું પડે અને એ પ્રેક્ટિસ કરીએ. અંધારામાં જવું તો મને શું યાદ આવે? ભૂતનું યાદ આવતું હોય, બરાબર? તો વિચાર કરવો પડે મારે અને એ કરવા માટે મારે પ્રેક્ટિસ કરવી પડે, પ્રયત્ન કરવો પડે અને ત્યારે થાય. કાં તો પછી મારી બહેનપણી હોય કે બીજા મારી સાથે હોય એમની મદદ લઈને પણ આપણે એ બંધનમાંથી મુક્ત થઈ શકીએ. અને એટલે આપણે ખાસ આ મહિલા આયોગની રચના કરી છે કે આવા અલગ અલગ પ્રકારના જે બંધનો છે એ બંધનોમાંથી બહેનોને બહાર કઈ રીતે કાઢી શકીએ, એ પહેલું આપણું કામ છે. સમજો પડી? ઓકે. તો મહિલા આયોગનું પહેલું કામ શું છે? બંધનમાંથી મુક્તિ મેળવવાની, બરાબર? આપણે બધાએ, તમે ને હું બધા સાથે. હવે એ કોણ કરે? હું કરું કે તમે? હા, દરેક જણે પોતપોતાની રીતે તો કરવાનું છે, પણ આપણે એકબીજાને સાથ આપીને કરી શકીએ ને, એકલા થોડા કરી શકવાના છે. તો એટલા માટે આપણે એકબીજાનો સાથ સહકાર જોઈએ અને એટલે આપણે મહિલા આયોગનું રચના કરીએ છીએ કે જેથી કરીને આપણાથી થોડું વધારે જાણતા હોય એ લોકો આપણને શીખવે. તમે મને શીખો, હું તમારી પાસેથી શીખું. સમજ પડે છે? એટલે આપણે બધા સાથે મળીને એ કામ કરવાના છે. એટલે પહેલું કામ આપણું દરેક બહેનને બંધનમાંથી મુક્ત કરવાના. સમજ પડી ગઈ એટલી? ઓકે. બીજું કામ શું છે? તો આપણું બીજું કામ એવું છે કે ભાઈઓ અને બહેનો બંને સરખા છે. બોલો, આ મૂકી દઉં નીચે. બોલો. ભાઈઓ અને બહેનો સરખા છે? હા કે ના? સરખા નથી. ચાલશે ને? તમારું ઉતારવાનું હોય તો તમે ચાલશે, રહેવા દો. ભાઈઓ અને બહેનો બંને આમ જોવા જઈએ તો ઈશ્વરે તો આપણને સરખા જ બનાવેલા છે, પણ તેમ છતાં આપણા સમાજની રચના એવી છે કે આપણે બંનેને સરખું કામ આપેલું નથી. આપણા શરીરની રચના પણ એવી થયેલી છે કે ભાઈ અને બહેન સરખા નથી. એમની લાગણીઓમાં ને આપણી લાગણીઓમાં ફરક છે, એમની તંદુરસ્તીમાં ને આપણી તંદુરસ્તીમાં ફરક છે. બધી રીતે આપણે અલગ તો છે જ. પણ આપણે જે મહિલા આયોગની વાત કરીએ છીએ એ મહિલા આયોગ એટલા માટે નથી બનાવ્યો કે આપણે ભાઈઓની વિરુદ્ધમાં જઈએ, બરાબર? એમની વિરુદ્ધમાં જવા માટે આપણે મહિલા આયોગ બનાવતા નથી. પણ એવું કહેવાય છે કે આપણે અને ભાઈઓ અને બહેનો બંને એકબીજાના પૂરક છે, એટલે કે એમને એકબીજાની સાથે રહેવું પડે. બધું છે અને વ્યવસ્થિત રીતે રહેવું પડે. એવું નથી કે આપણે બહેનો છે એટલે ભાઈઓ બનવા માટે પ્રયત્ન કરીએ કે ભાઈઓ છે બહેનો બને, એવી રીતે એવું કોઈ કારણ છે નહીં. પણ આપણે બંનેની જરૂર પડે. એમને આપણી જરૂર પડે અને આપણે ભાઈઓની જરૂર પડે. એટલે પણ સમાજની અંદર જે અધિકારો છે એમાં ફેરફાર થાય છે કે અમુક અધિકારો ફક્ત ભાઈઓને મળે અને અમુક અધિકારો બહેનોને મળતા નથી. તો એના માટે કામ કરવાનું છે. તમે હમણે બંધારણની વાત કરેલી બેને કે બંધારણની અંદર જોવા જઈએ તો અમુક કાયદાઓ એવા છે
કે પહેલાં તો અત્યારે તો તોય સારું છે, પણ પહેલાંના જમાનામાં આપણે મોટાભાગની જગ્યાએ બહેનોને કામે કરવા જાય તો બહેનોને પગાર ઓછો આપે, ભાઈઓને વધારે આપે. તો એ ભાઈઓ ભલે બહેનો વધારે કામ કરતી તેમ છતાં ભાઈઓને વધારે પૈસા મળે અને બહેનોને ઓછા પૈસા મળે. અને આ જે અસમાનતા છે એની વાત છે. અને એ અસમાનતા દૂર કરવા માટે આપણે દરેક જણે પ્રયત્નો કરવા પડે. ઓકે, સમજ પડે છે? કેમ કે મને લાગે કદાચ કે તમારી ભાષા અને મારી ભાષા મળતી ના આવતી હોય, સમજણ ના પડતી હોય તો પ્રશ્ન પૂછી શકો તમે. ઓકે, એટલે એ સમાનતાની વાત છે. અને એ સમાનતા સમાન રીતે હક મળે એના માટે પણ આપણે કામ કરવાનું છે અને એ મહિલા આયોગનું કામ છે. અને ત્રીજું જે છે એ મહિલાઓને આર્થિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે અને રાજકીય રીતે સશક્ત બનાવવાની વાત છે. તો આ કઈ રીતે બની શકે? આર્થિક રીતે, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે. તો આર્થિક એટલે શું? પૈસાની મદદ કરવાના તમે? આર્થિક એટલે શું? બરાબર છે. ઓકે, આર્થિક રીતે એટલે કે બધી બહેનો જે ગરીબ છે એને આપણે ઉપર લાવવા માટે પ્રયત્ન કરવાનો પૈસાની રીતે. એ આર્થિક વિકાસ કહેવાય. સામાજિક વિકાસની વાત કરીએ તો સામાજિક વિકાસ કયો છે? સમાજમાં બહેનોનું શું થઈ રહ્યું છે, બહેનોને કઈ તકલીફ છે, શું મુશ્કેલી છે, તો એનો સામનો કરવા બહેનોને કઈ રીતે તૈયાર કરી શકીએ, તો એ સામાજિક વિકાસ થયો. સાંસ્કૃતિક વિકાસ, તમે બધા કોણ છો? આદિવાસી. તો આદિવાસીની સંસ્કૃતિ શું છે ખબર છે ને? ઓકે, તો આપણી જે આદિવાસી સંસ્કૃતિ છે કે આદિવાસી દેવ દેવતા છે, તો એ બધાને ટકાવી રાખવા હોય તો આપણે એકબીજાને સાથ સહકાર આપવો પડે, એ પ્રમાણે આપણે યાદ રાખવું પડે, એકબીજાને યાદ કરાવવું પડે. અને એ સંસ્કૃતિ જે છે એને સાચવી રાખવા માટે પણ આપણે મહિલા આયોગમાં કામ કરવાનું છે. અને જે ચોથું છે એ રાજકીય. રાજકીય એટલે શું? રાજકારણ. રાજકારણની જરૂર છે આપણે કે નથી? છે. વધારે કશું ના ખબર હોય તોય આપણા સમાજના કે આપણા દેશની અંદર શું થઈ રહ્યું છે રાજકારણની અંદર, કે પછી આપણા ગામમાં રાજકારણમાં શું થઈ રહ્યું છે, તો એનું જ્ઞાન તો મને હોવું જોઈએ. અને એના માટે પણ આપણે પ્રયત્ન કરવાના. કદાચ ગ્રામસભાની વાત કરીએ, પંચાયતની વાત કરીએ, તે બધું જ આવી જાય અંદર. તો એ બધું રાજકીય છે, રાજકીય જ્ઞાન છે. તો એ બધી માહિતી મેળવવા માટે પણ આપણને કોઈ મદદ કરે, કોઈ જાણતા હોય એમને આપણે સાથે બોલાવીએ અને કામ કરીએ, તો એ મહિલા આયોગનું કામ છે. સમજ પડી? અને જે છેલ્લું અને ખાસ મહત્વનું છે એ આપણો આધ્યાત્મિક વિકાસ. જે આપણું આધ્યાત્મિક જીવન છે એમાં મજબૂત આપણે કઈ રીતે બની શકીએ, અને એ જે વાત કરવાના છે એ આપણું ખાસ મહત્વનું અને એકદમ જરૂરિયાતનું પાસું છે. અને એ આ મહિલા આયોગની રચના જે છે એ એના માટે ખાસ કરવામાં આવેલી છે. તો ધાર્મિક જે આધ્યાત્મિક વાત કરીએ છીએ, તો આધ્યાત્મિકમાં કેવી રીતે મળી શકે? તો પ્રાર્થનામાં જોડાયેલા રહીએ કે પછી રિટ્રીટ કરીએ, તો એવું ઘણું બધું છે જે મને મારો અને ઈશ્વર સાથેનો જે સંબંધ છે એમાં સુધારો કરી આપે કે પછી મને જોડાયેલી રાખે. અને એ માટે પણ આ મહિલા આયોગ છે એ ખાસ કામ કરે છે. સમજ પડી? ઓકે, તો એ જે 4 વસ્તુની વાત કરી, પહેલું શું છે? ઓકે, પછી ઓકે, યાદ રહ્યું? પહેલું તો બંધનોમાંથી મુક્ત કરવાના, પણ કેવી રીતે કરીશું? આપણે મહિલા સંગઠનમાં રહીશું તો જ થશે. બરાબર? એટલે પહેલું તે આપણું જે મહિલા આયોગ છે એને મજબૂત બનાવવાનું છે. અને એમાં આપણે કામ કરવાનું છે કે બહેનોને
વિવિધ બંધનોમાંથી મુક્તિ આપવાની, કે પછી એમાંથી એમને ઓછું કરતા જવાનું, વધારે ના થાય તો થોડું થોડું એમાં સુધારો આવે એના માટે કામ કરવાનું. બીજું જે છે એ મેં શું કીધું, ભાઈઓ અને બહેનો બંને સરખા છે, તો બહેનોના જે અધિકારો છે એના માટે આપણે કામ કરવાનું છે. ત્રીજું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય, તો 4 રીતે બહેનોનો વિકાસ થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. અને જે વધારે ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે આપણા માટે, એ મારું આધ્યાત્મિક જીવન, કે પછી એ આધ્યાત્મિક જીવનમાં મને કેવી રીતે મજબૂત બની શકાય. તો આ રીતે 4 આપણા ખાસ પાસા છે, અને એ 4 લક્ષ્ય માટે આપણે મહિલા આયોગની રચના કરવાના છે. હવે આ જે મહિલા આયોગ છે એ કઈ રીતે કામ કરે એ તમને મેં સમજાવી દીધું, પણ એના સભ્યો કોણ છે? અહીંયા બેઠેલા દરેક બેન જેણે સ્નાન સંસ્કાર લીધો છે એ બધી જ બહેનો આ મહિલા આયોગનો સભ્ય છે. સમજ પડી? ઓકે. ફક્ત ને ફક્ત છોકરી હોય તો એ અહીંયા મહિલા આયોગનો ભાગ નથી. એકવાર એ લગ્ન કરી લીધું એટલે કે દરેક બેન જેણે લગ્ન કરેલા છે અને સ્નાન સંસ્કાર લીધેલો છે એ દરેક બેન આપણા મહિલા આયોગનો સભ્ય છે. એને ગમે કે ના ગમે એ સભ્ય છે, બનવાની જરૂર નથી. સમજો કે તમે આ પેરિસની અંદર કે આ તાબામાં કેથલિક ધર્મમાં 20માં આવો છો, સ્નાન સંસ્કાર લીધો છે, તમે બધી પ્રવૃત્તિમાં ભાગ લો છો, તો તમે આ મહિલા આયોગનો સભ્ય બની ગયા. ઓકે. બીજું, એકવાર મહિલા આયોગનો સભ્ય બને એટલે એવું ના કહી શકો તમે કે મારે મીટિંગમાં નથી જવું, હું એનો ભાગ નથી. મીટિંગમાં ના હોય એ વાત અલગ છે, પણ સભ્ય તો તમે છે જ, બનવાની કંઈ જરૂર નથી. એટલે આ મહિલા આયોગ છે એના સભ્ય કોણ છે? બધા જ કેથલિક બહેનો જેને લગ્ન કરેલા છે અને કદાચ 30 વર્ષથી ઉપર હોય અને લગ્ન ના કર્યા હોય તો પણ એ આ મહિલા આયોગનો સભ્ય ગણાય. સમજ પડી ગઈ એટલી? હા, ઓકે. હવે જે મહિલા આયોગ છે એનું માળખું શું છે? માળખું ખબર પડે છે ને? ઓકે. તો રાષ્ટ્રીય લેવલની વાત કરીએ તો રાષ્ટ્રીય લેવલમાં એક સિસ્ટર ઇન્ચાર્જ છે. એટલે હું તમને આખું નહીં સમજાવું, પણ હું મારી ભાષામાં તમને સમજાવીશ એટલે તમને સારું સમજ પડે, નહીં તો પછી સમજ નહીં પડે. તો રાષ્ટ્રીય લેવલમાં એક સિસ્ટર ઇન્ચાર્જ છે, એટલે કે સિસ્ટર મહિલા આયોગનો સભ્ય છે. એમની સાથે આખી એક ટીમ છે અને એ પણ ત્યાં નિર્ણયો લે છે અને એ પણ અમને અહીંયા સુધી આપણને ડાયસિસ સુધીમાં માર્ગદર્શન આપે. અને એ માર્ગદર્શન પ્લસ આપણા જે બિશપ છે એમના માર્ગદર્શન હેઠળ આ બધું કામ થાય. જો બિશપનું માર્ગદર્શન ના હોય તો આપણું મહિલા આયોગ ચાલે નહીં બરોડામાં. એટલે આપણા ઉપરી કોણ છે? બિશપ. અને બિશપના માર્ગદર્શન હેઠળ જ આપણે કામ કરીએ છીએ. એવી જ રીતે રાષ્ટ્રીય લેવલમાં પણ સીસીબીઆઈ જે છે એમના એક ઇન્ચાર્જ બનાવેલા છે અને એ સીસીબીઆઈમાંથી એક બિશપ મહિલા આયોગના ઇન્ચાર્જ છે અને એના આધારે એ રાષ્ટ્રીય લેવલનું મહિલા આયોગ ચાલે. ત્યાર પછી રિજનલ લેવલમાં આવીએ તો પ્રાદેશિક, મેં કીધું તમને, એ પણ એવી જ રીતે બીજા એક બિશપ ઇન્ચાર્જ હોય અને ત્યાંથી એ લોકોના માર્ગદર્શન હેઠળ એ લોકો કામ કરે છે. અને જે છેલ્લું છે એ આપણું ડાયસિસમાં આવે. ડાયસિસમાં આપણે જ્યારે આવીએ ત્યારે ડાયસિસની અંદર પણ આપણે એક ટીમ બનાવેલી છે. ટીમ બનાવેલી એટલે શું? એમાં હું કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું. મારા પછી બરોડા ડાયસિસની અંદર પ્રેસિડેન્ટ છે, સેક્રેટરી છે અને બીજા સભ્યો પણ છે જે અમને મદદ કરે છે.
અને એની સાથે સાથે બિશપના દ્વારા દરેક ડિનરીમાંથી બહેનોને પસંદ કરવામાં આવેલી છે, સિસ્ટરોને પસંદ કરવામાં આવેલા છે અને એ બધા સાથે મળીને એક ટીમ બનાવેલી છે અને એ અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ. અને જ્યારે પેરિસ લેવલમાં જઈએ આપણે, તો પેરિસ લેવલમાં પણ દરેક પેરિસની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી એટલે કે મંત્રી, પછી જોઈન્ટ સેક્રેટરી એટલે કે એની સાથે મદદ કરવા માટે બીજા એક મંત્રી, અને પાંચમી વ્યક્તિ જે છે એ મદદનીશ ખજાનચી કહી શકીએ આપણે, એટલે કે હિસાબ જે રાખે. એમ કરીને દરેક પેરિસની અંદર 5 બહેનોને પસંદ કરવામાં આવે છે અને એ 5 બહેનો ભેગી થઈને સિસ્ટરની સાથે કે ફાધરની સાથે નક્કી કરે કે આપણા મહિલા આયોગની અંદર આપણે કયું કામ હાથમાં લેવું છે. સમજ પડી? ઓકે, એ પછી આપણે નક્કી કરીએ કોણ 5 બહેનો જશે. બીજું, ધર્મસભાની અંદર એક બીજું પણ મહત્વનું છે કે ધર્મસભાની વાત કરીએ તો બહેનોનું સ્થાન ક્યાં છે ધર્મસભામાં? બહેનો ક્યાં છે ધર્મસભામાં? બહેનોની કોઈ ભૂમિકા ખરી? કંઈ કામ ખરું ધર્મસભામાં? તમને શું લાગે? શું કામ? તમને શું લાગે? તમારા મનમાં જે હોય, લોકોને દોરવણી આપવી, ધર્મ પ્રાર્થનામાં આગળ લઈ જવા. બીજું કોઈ? પ્રાર્થનામાં દોરી જવા માટે દોરવણી આપવાની. બીજું કઈ કામ છે આપણું? સામાજિક રીતે ધર્મસભામાં દોરવણી આપી શકાય. પછી પ્રેષિતિક રીતે પણ બહેનોએ કામ કરી શકાય. પ્રેષિત કાર્ય હજુ એમાંથી જ હું લઈ જવાની છું તમને આગળ, કેમ કે સાચું બોલ્યા છે. બીજું કઈ? હા, ઓકે. વાણી વર્તનમાં પછી હજુ કઈ? ઓકે, આધ્યાત્મિક જીવનમાં. એટલે કહેવાનો મતલબ તમે જે 4-5 વ્યક્તિએ જવાબ આપ્યો એ સાચો જવાબ છે. જ્યારે ધર્મસભામાં બહેનોની ભૂમિકાની વાત કરીએ તો આપણી મિસમાં જઈએ ત્યારે કોણ હોય? વધારે બહેનો જ હોય છે ને. ઓકે, એટલે ઘણીવાર તો મને એવું થાય છે કે બહેનો દ્વારા ધર્મસભા ચાલે, બહેનો ના હોય તો ધર્મસભા ચાલે જ નહીં. ચાલે? આપણે મિસમાં ના જઈએ તો મિસમાં કેટલા લોકો હશે? 4 કે 5 જણા, 4 કે 5 જ ભાઈઓ હોય. આજે પણ બહેનો વધારે હતી ને, એટલે કોઈ પણ ધર્મસભામાં બહેનો વગર ચાલે નહીં. જેવી રીતે આપણું ઘર બહેનો વગર નથી ચાલતું, એવી જ રીતે ધર્મસભા પણ બહેનો વગર ચાલે નહીં. ધર્મસભામાં જો બહેનોની ભૂમિકાની વાત કરીએ તો સિટીમાં જઈએ ને આપણે, શહેરમાં, તો લોકો શું વાતો કરે કે સિસ્ટરોને કે બહેનોને મિસ કરવા માટે તક આપો. આપણે એની વાત કરતા નથી. પણ સિટીમાં જ્યારે ભૂમિકાની વાત થાય કે બહેનોનું જે મહત્વ છે કે બહેનોને ધર્મસભામાં શું ભાગ લેવો જોઈએ, તો લોકો પહેલાં એ જ વાત કરતા હોય કે સિસ્ટરોને મિસ કરવા દો. અને મને લાગે સિસ્ટરોની પણ ઈચ્છા હશે પાછળ, પણ મારી ઈચ્છા નથી. હા, તો એ સિટીની વાત છે. પણ આપણા વિસ્તારની અંદર વાત કરીએ તો ફક્ત સિસ્ટર મિસ કરવા જાય કે મિસ કરવાનું આપણને કામ મળી જાય તો આપણે ધર્મસભામાં આવી જઈએ, એ તો બહુ નાની વાત છે. પણ એના સિવાય આપણે એક બેન તરીકે ધર્મસભામાં શું ભૂમિકા ભજવી જઈ શકીએ એ મહત્વનું છે. અને પહેલું તમે જે કીધું તે આધ્યાત્મિક જીવન,
પહેલું તો હું એવું કહું, આધ્યાત્મિક જીવન કરતાંય આપણા બધાનામાં આધ્યાત્મિક શિસ્તનો અભાવ છે. એટલે કે પ્રાર્થના, ઉપવાસ ઘણી બધી બહેનો કરે છે, પણ એ પણ હજુ કંઈ ને કંઈ આપણે ખૂટે છે. એટલે એ કરવાની જરૂર છે. કુટુંબમાં પ્રાર્થના કરવાની જરૂર છે. અને ખાસ કરીને બહેનો માટે એટલા માટે કહું છું કે બહેનો જો કુટુંબમાં એટલી સરસ રીતે બાળકને અને બધાને દોરવણી આપતા હોય અને આપણું પ્રાર્થનામય જીવન સુધરી જાય તો ઘણો બધો ફાયદો છે. અને એટલા માટે પહેલું આપણું કામ છે એ આધ્યાત્મિક જીવનનું. બીજું એક કામ છે એ છે સેવા. ખ્રિસ્તી ધર્મની અંદર આપણને બધાને સેવા કરવા માટે કહેવામાં આવે છે. આપણે એકબીજાની સેવા કરવાની છે. જેવી રીતે ઈશ્વર કે ઈસુ ભગવાને આપણા બધાના પગ ધોયા અને ઉદાહરણ બતાવ્યું. બીજી વાત કરીએ તો ઘણી બધી બાબતમાં એ આપણને દોરવણી આપે છે. અને એ રીતે આપણે પણ સેવા કરવાની છે લોકોની. ત્રીજું બહેનોની વાત કરીએ છીએ એટલે ત્રીજું સમાવિષ્ટ કરવું કે આમંત્રણ આપવું. આપણે દરેક બેન એવા છે કે આપણી બોલીથી લોકોને આવકારીએ છીએ. એટલે આપણે દરેક જણાએ વિચારવાનું કે મારી બોલી કે મારી ભાષા કેવી છે કે હું કોઈને આમંત્રણ આપું છું કે મારાથી દૂર કરું છું. ઘણી વખત આપણા જે શબ્દ હોય એનાથી લોકો આપણી નજીક આવે, અમુક સમયે આપણે શબ્દો એવા વાપરીએ કે લોકો આપણાથી દૂર જાય. વાત સાચી છે? તો એ ત્રીજી વાત છે જે આપણે આપણી ધર્મસભા માટે ખૂબ જ મહત્ત્વની છે. અને આપણે આપણા શબ્દો દ્વારા કે વાણી દ્વારા આપણને કોઈને આવકાર આપીએ કે પછી એમને બહાર કાઢી નાખીએ આપણી ધર્મસભામાંથી. એટલે એ ત્રીજી વાત છે. સમજ પડી? ઓકે. અને એક બીજું એક છે એ છે પ્રેષિત કાર્ય. બેને જવાબ આપેલો પ્રેષિત કાર્ય. અને પ્રેષિત કાર્ય એટલે શું? પ્રેષિત કાર્ય એટલે શું? વેરી ગુડ. પ્રભુ ઈસુએ જે શુભ સંદેશ આપણને આપેલો છે, પ્રભુ ઈસુએ શું કીધેલું છે? એકબીજા સાથે પ્રેમ કરવાનો, પોતાની જાતને પ્રેમ કરવાનો અને એકબીજાની સાથે પ્રેમ કરવાનો. અને એ જ પ્રેમ આપણા ખ્રિસ્તી ધર્મનો મુખ્ય પાયો છે એમ કહીએ તો ચાલે. એ પ્રેમ બતાવવા માટે ઈશ્વરે ધરતી પર જન્મ લઈને મરણ પામ્યા અને સજીવન થયા. અને એ જ આપણો ખ્રિસ્તી ધર્મનો સાર છે. એટલે આપણું એ જ કામ છે કે આપણે પણ ઈસુ ભગવાનની જેમ આજુબાજુમાં રહેતા દરેક વ્યક્તિ સાથે આપણો પ્રેમ શેર કરીએ કે વહેંચણી કરીએ અને આપણે પણ પ્રેમ મેળવીએ. અને એ આપણું પ્રેષિત કાર્ય છે. અને એ જે ઈસુ ભગવાનના મૂલ્યો છે એમણે જે રીતે જીવન જીવ્યું એ રીતે હું પોતે પણ જીવન જીવું અને બીજાને પણ પ્રેરણા આપું. અને એ છે પ્રેષિત કાર્ય. અને હજુ એક બાકી છે કે શબ્દનો અભ્યાસ કરવો. શબ્દનો અભ્યાસ કરવો એટલે શું? તો આપણું જે બાઇબલ છે એનું જ્ઞાન આપણે મેળવવું જરૂરી છે. કેમ કે જો બાઇબલનું જ્ઞાન ના હોય, મને બાઇબલના શબ્દો જ સમજણ ના પડતી હોય તો પછી હું આગળ કેવી રીતે જીવીશ? ઈસુ ભગવાને સમજવાનું વાત સાચી છે, પણ ઈસુ ભગવાને સમજવાનું એમણે શું કર્યું, કેવી રીતે થયું એ ક્યાં મળે મને બધું? બાઇબલમાં. તો હું બાઇબલ જ ના જાણતી હોય તો હું આગળ શું કરી શકું? એટલે આપણે દરેક બહેનો માટે પણ બાઇબલનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. ફક્ત ફાધરો સિસ્ટરો માટે નહીં, પણ દરેક બહેનને પણ બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. એટલે આ રીતે આપણે જોવા જઈએ તો 5 એવી વસ્તુ છે જે આપણને આપણી ધર્મસભામાં આગળ લઈ જાય, આપણને ધર્મસભામાં મદદરૂપ બને. અને એ આપણે દરેક જણાએ કરવાનું છે. સમજ પડી? સમજ પડી? તમારે કંઈ કહેવું છે? મને ના પડ્યું હોય, પ્રશ્ન હોય? છે પ્રશ્ન? ઓકે. બીજું જે આપણે મહિલા આયોગની વાત કરતા હતા એની અંદર હું તમને એક બીજી વસ્તુ કહેવાની છું
કે જે બરોડા ડાયસિસની અંદર નક્કી કરેલું છે, પણ હું જ્યાં પણ જઉં છું ત્યાં કોઈને ફરજ પાડતી નથી. તમારા માટે શક્ય બને તો તમે આપો, શક્ય ના બને તો નહીં આપવાનું, બરાબર? એટલે જે મહિલા આયોગ છે એમાં આપણે કોન્ટ્રીબ્યુશન એટલે કે લોકફાળો લઈએ છીએ. હવે લોકફાળામાં તમે શું આપશો? તો લોકફાળો એટલે વર્ષની અંદર દરેક બેન પાસે અમે 120 રૂપિયા ઉઘરાવીએ છીએ. 120 રૂપિયા આખા વર્ષના. પણ ફરજ પાડતી નથી. જે પણ આપી શકે એમણે મદદરૂપ બનવાનું. કેમ? મદદરૂપ બનશો તો જ આપણે આ કાર્યક્રમને આગળ લઈ જઈ શકીએ. અને જો મહિલા આયોગને ટકાઉ બનાવવું હોય તો આપણી પાસે કંઈ ને કંઈ ફાળો હોવો જોઈએ. હવે પેરિસમાં અહીંયા જો તમારે કામ કરવું હોય તો તમે કેવી રીતે કામ કરશો? તો તમારે અહીંયા કામ કરવા માટે ફાધરની પર જ બધો આધાર રાખીએ તો કામ થાય નહીં. મને ખબર છે કે તમારે ઘણી બધી મુશ્કેલીઓ હશે ઘરેથી અહીંયા આવવા માટે ને બધી, પણ તેમ છતાં આપણે દરેકે વિચાર કરવાની જરૂર છે કે હું મારી જાતે મારો કેટલો ફાળો આપી શકું. અને એ માટે જ્યારે પણ તમે નક્કી કરો ત્યારે આપણે અહીંયા 5 કે 6 બહેનોનું ગ્રુપ જે બનાવીશું એ 5 કે 6 બહેનો સાથે મળીને નક્કી કરશે કે આખા વર્ષ દરમિયાન મારે કેટલા કાર્યક્રમ કરવા છે. સિસ્ટર તો છે તમારી સાથે કે ફાધર પણ છે, પણ એની સાથે સાથે હું એવી આશા રાખું કે બરોડા ધર્મ પ્રાંતની અંદર આપણે એવું વિચારીએ છીએ કે બહેનો જાતે કયા કયા કાર્યક્રમનું આયોજન કરી શકે. તમને બહુ મોટો કાર્યક્રમ ના આવડે તો નાનો કાર્યક્રમ, અને નાનો કાર્યક્રમ કરવા માટે તમારે એકબીજાની સાથે મળીને મીટિંગ કરવી પડે, ચર્ચા કરવી પડે, પૈસાનો ફાળો ભેગો કરવો પડે, અને પૈસાનો ફાળો ભેગો કરો તો જ તમારાથી પ્રોગ્રામ થાય. એટલે એવું રાખવાનું કે બહુ મોટા પ્રોગ્રામ નહીં કરવાના, આપણી જાતે આપણાથી જેટલા નાના પ્રોગ્રામ થાય એટલા કરી શકીએ. હવે પ્રોગ્રામમાં શું કરી શકો તમે? અહીંયા રિટ્રીટ તો થતી જ હશે, થાય છે રિટ્રીટ તો થાય જ, બધાની સાથે થતી હશે, બરાબર? તેમ છતાં પણ આ વર્ષે જે આશાના યાત્રાનું આપણે જુબલી વર્ષ છે તો પિલગ્રીમ એટલે કે યાત્રા કરી શકાય. બધા સાથે મળીને ઓલરેડી મેં સાંભળ્યું કે તમે ઓલરેડી એક યાત્રા કરેલી છે, પણ એ કાર્યક્રમ બહેનો એકલા પણ કરી શકે. પછી કશું ના થાય તો બહેનોએ ભેગા મળીને બાઇબલનું વાંચન, પછી બાઇબલમાંથી શું શીખવા મળે છે એની પણ તમે ચર્ચા કરી શકો. વધારે આપણે ના આવડતું હોય તો, અને બાઇબલ સિવાય જો તમારે કામ કરવું હોય તો કોઈ યોજનાઓ હોય, સરકારની કોઈ યોજનાઓ બહાર પડી હોય કે સાંભળ્યું હોય તો એને બીજા સાથે કઈ રીતે વહેંચણી કરી શકીએ આપણે. એક્ઝામ્પલ આપું તો વિધવા પેન્શનમાં બધાને ખબર છે કે વિધવા બેન હોય તો એને ફોર્મ ભરીએ તો એને કેટલા પૈસા મળે ને શું થાય, તો એની માહિતી તમારી પાસે હોય તો તમારે બીજાને આપવી, તો મીટિંગ કરીને બીજે તમે માહિતી આપી શકો. કે પછી આરોગ્યનું કાર્ડ બનાવવું છે, અત્યારે તો ગુજરાત સરકારે કેટલા બધા કાર્ડ બહાર પાડ્યા છે, આયુષ્યમાન કાર્ડ છે ને, તો એની માહિતી પણ આપણે આપી શકીએ. હજુ બીજું કોઈ વિચારીએ તો કૃષિ વિજ્ઞાન, આપણે બધા ખેતીવાડીમાં છીએ તો કૃષિ વિજ્ઞાન પાસે પણ ઘણી બધી માહિતી છે આપણા માટે, કે સરકાર આપણને કૃષિ વિજ્ઞાનમાં પણ ઘણું બધું આપે છે, સખી મંડળમાં પૈસા મળે છે. તો એવું અલગ અલગ રીતે આપણે વિચાર કરી શકીએ કે મારે બહેનોને શું આપવું છે, અને એવી રીતે અલગ અલગ કામ આપણે જાતે પણ કરી શકીએ. આપણને ના આવડતું હોય તો આયોજન કરીએ અને સિસ્ટર કે ફાધરને કહીએ કે ફાધર અમને મદદ કરો, કોઈને બોલાવીને કે ગમે તે રીતે, તો એ બોલાવીને કોઈને બહારથી બોલાવીને પણ આપણે એ પ્રોગ્રામનું આયોજન કરી શકાય. સમજ પડે છે? ઓકે, તો એવી રીતે આપણા મહિલા આયોગનું જે છે એ કામ છે અને એ આગળ વધશે. સિસ્ટર, હવે જે પહેલાં 5 જણને પસંદ કરવાના છે એમનું તમે આગળ આવી જાય તો સર. દરેક જગ્યા પર આપણે અત્યારે પહેલી વખતનું છે એટલે આપણે પસંદગી કરીશું. પસંદગી કર્યા પછી 2 વર્ષ સુધી એ બહેનોએ કામ કરવાનું,
2 વર્ષ પછી બીજા 2 બહેનોને પસંદ કરવા. એટલે એવું નથી અત્યારે 2 બહેનોને પસંદ કર્યા એ આખી જિંદગી ચલાવશે એવું નથી. અત્યારે ફક્ત 2 વર્ષ ચલાવશે, પછી 2 વર્ષ પછી બીજા 5 બહેનોને પસંદ કરીશું અને એવી રીતે 2 વર્ષના અંતરે આપણે બહેનોને બદલતા રહીશું. આપણે એની પસંદગી કરીએ પહેલાં ત્યાં સુધી આપણે બીજું એક કામ કરીએ. તો હું એક પ્રશ્ન પૂછું તો દરેક બહેનો તમે આખો દિવસ શું કામ કરો છો? કંઈ કામ કરો છો કે નહીં કરતા? તો બોલો ને. ખેતરમાં કામ, પછી કપડાં ધોવાનું, પછી રસોઈ બનાવવાની, પછી બોલો બોલો, મને ખબર છે તમે શું કામ કરો છો, તમને ખબર છે. જલ્દી. શું લડાઈ પણ કરો છો? લડાઈ કરતા નથી, થઈ જાય છે. બરાબર ને? ઝઘડો થઈ જાય છે ઘરમાં. કેમ ઝઘડો થઈ જાય? બહુ કામ કરીએ ને એટલે. હા કે ના? ઓકે. તો મને લાગે ત્યાં સુધી ને અહીંયા બેઠેલી બધી જ બહેનો સવારે ઉઠે ત્યારથી માંડીને સાંજે સૂઈ જાય ત્યાં સુધી કામ જ કરતી હોય. શાંતિથી બેઠેલી બેન ભાગ્યે જ જોવા મળે. શાંતિથી બેઠેલી હોય ને તો પણ શાક લઈને બેઠી હોય, શાક છોલતી હોય, બરાબર? કાં તો તુવેર ફોલતા હોય, લસણ ફોલતા હોય. અને જોવા જઈએ તો સવારથી માંડીને સાંજ સુધી બધી જ બહેનો કામ જ કરે છે. પણ હું તમને એવી 7 વસ્તુ કહેવાની છું એ જીવનમાં પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી કરીને આનંદ પણ મળશે અને જીવનમાં કદાચ સુધારો પણ આવશે. એ સહેલું નથી, મારા માટે પણ સહેલું નથી, તમારા માટે પણ સહેલું નથી, પણ આપણે દરેક જણ એના માટે પ્રયત્ન કરીએ. તો પહેલું છે કે દરેકે પોતાના માટે સમય કાઢવાનો. કાઢો છો સમય પોતાના માટે? સમય કાઢો છો પોતાના માટે? નહીં, નથી કાઢતા ને. પોતાના માટે સમય કાઢવાનો એટલે શું કે આખો દિવસના સમય મળતો હોય તો સવારે ઉઠીને પહેલું 10 કે 15 મિનિટ શાંતિથી બેસવાનું, કશું જ નહીં કરવાનું. પ્રાર્થના ના કરશો, બરાબર? કશું એટલે કશું જ નહીં કરવાનું. 10 મિનિટ કે 15 મિનિટ શાંતિથી બેસો, બસ. એ બહુ મહત્વનું છે. કામ જ નહીં કરવાનું. એટલે ઉઠીને તરત જ ગાયો ધોવા, ભસવાનું, ભેંસો ધોવાની ને એ બધું ચાલુ નહીં પડી જવાનું. હા, પહેલું શું કરવાનું? ખાટલામાં 10 મિનિટ બેસી રહો, બરાબર? અને પછી જ બીજું કામ કરવાનું. અને જ્યારે બેસો છો ત્યારે ફક્ત તમારા શરીર ઉપર ધ્યાન આપો. તમારો જે શ્વાસ ચાલે છે ને એની પર ધ્યાન આપો. અને એનાથી શું થશે? આપણું જે મન છે એ શાંત રહેશે. એટલે પહેલું દરેક જણે પોતાના માટે સમય આપવાનો. યાદ રહેશે? યાદ રાખજો, હું પૂછવાની છું પછી. ઓકે. બીજું, તમારી ખાસ બેનપણી હોય કે તમારા એકદમ સંબંધી હોય અને તમારે એમની સાથે બધું જ વાત કરી શકતા હોય એવી વ્યક્તિ સાથે દિવસ દરમિયાન એક વાર તો વાત કરવાની. એટલે કે સંબંધો સાચવવા માટે. સંબંધી હોય કે પછી મારી ખાસ બેનપણી હોય, જે હોય પણ દિવસમાં એની સાથે એક વખત વાત કરવાની. ગપ્પા મારવા હોય તો વાંધો નહીં, પણ ગપ્પા ના મારવા હોય તો પણ 5 કે 10 મિનિટ તમારે એની સાથે વાત કરવાની. કાં તો 5 મિનિટ પણ ચાલે. ફોન કરો એને, એના હાલચાલ પૂછો, બસ. એટલે કે દિવસમાં એક ફોન કોલ કરવાનો. ફોન ના થાય તો આજુબાજુમાં હોય તો આજુબાજુ ઘરે જઈને મળી આવવાનું એને. સમજ પડી? એનાથી શું થાય? હા,
મન ફ્રેશ થાય, મને પણ આનંદ મળે ને એને પણ આનંદ મળે, કેમ કે મારી બેનપણી છે ને, એટલે 5 મિનિટ એના માટે દરરોજના માટે કાઢવાની. એ બીજું થયું, બરાબર. ત્રીજું, આપણા જીવનની અંદર અમુક મૂલ્યો હોવા જોઈએ અને એ મૂલ્યો સાથે આપણે જીવન જીવવાનું, એટલે કે સાચું બોલવું. એટલે હંમેશા સાચું બોલવા માટે પ્રયત્ન કરીએ આપણે, અને એ એક પ્રકારનું મૂલ્ય છે કે હું એકબીજાને પ્રેમ કરું, સારી રીતે રહું, તો એ પણ એક પ્રકારનું મૂલ્ય છે આપણા જીવનનું, નહીં? તો ઈસુના જે મૂલ્યો છે એ આપણા મૂલ્યો, તો એ મૂલ્યો સાથે આપણે જીવન જીવીએ. એ ત્રીજી બાબત સમજ પડે છે. ચોથું, જતું કરવાનું. શું જતું કરવાનું? શું જતું કરવાનું? મારા ઘરવાળા સાથે ઝઘડો થઈ ગયો હોય તો આખો દિવસ મનમાં ફર્યા કરે, થાય ને? કે પછી મારી બેનપણીએ કે મારા આજુબાજુમાંથી કોણે એક શબ્દ બોલ્યા હોય તો એણે તો મને એક જ વાર બોલી કે એક જ શબ્દ બોલ્યા, પણ મેં શું કર્યું? આખા દિવસ દરમિયાન 50 વખત મારી જાતને મેં કીધું. એટલે શું થયું? એ મગજ પર અસર થાય ને. હા, એટલે સહેલું નથી. જે પણ આપણે કામ કરવા કહું છું એ એકે સહેલું નથી, પણ પ્રયત્ન કરવાનો. પ્રેક્ટિસ કરીએ તો થાય, નહીં તો ના થાય. પ્રેક્ટિસ જ ના કરે, એની મને ખબર જ ના હોય તો પછી કશું ના થાય. એટલે એની પ્રેક્ટિસ મારે કરવી પડે. એટલે જતું કરવાનું શીખવું પડે. એટલું સહેલું નથી. સમજો કે કશું બની ગયું, મારાથી કશું ભૂલ થઈ ગઈ, તો પણ હું શું કરું કે આ ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, પણ એ રિપીટ કરવાની જરૂર નહીં. બને ત્યાં સુધી ઓકે, ભૂલ થઈ ગઈ, ભૂલી ગયા. એ ચોથું. પાંચમું જે છે એ આપણા જેવા જ આજુબાજુમાં કોઈ ગ્રુપ હોય તો ગ્રુપ સાથે જોડાયેલા રહેવાનું. કંઈ પણ ગ્રુપ હોય, આદિવાસીનું બહેનોનું ગ્રુપ હોય કે સખી મંડળનું ગ્રુપ હોય કે પછી આપણું આ આયોગનું ગ્રુપ બનાવીએ તો એ હોય કે ગમે તે એ ગ્રુપ સાથે આપણે જોડાયેલા રહીએ. ગ્રુપ સાથે જોડાયેલા રહીએ કે જેથી કરીને આપણને એ ગ્રુપમાં જે કંઈ સારું હોય એ જાણવાનું મળે અને શીખવાનું મળે, અને એ આપણને ભવિષ્યમાં જીવનમાં મદદરૂપ બને. એટલા માટે કોઈ પણ એ ગ્રુપ સાથે આપણે જોડાયેલા રહીએ. અને ખાસ કરીને જેને મારામાં રસ છે, જેનો રસ મને રસ છે એ નહીં, પણ જેને મારામાં રસ છે એવા એક ગ્રુપ સાથે આપણે જોડાયેલા રહીએ. અને છઠ્ઠું, મારું આધ્યાત્મિક જીવન, એને હંમેશા પોષણ આપતા રહીએ. એટલે કે એને ઈશ્વર સાથે જોડાયેલા રાખવા માટે કંઈ ને કંઈ ધાર્મિક પ્રવૃત્તિ કરતા રહીએ. ઘરમાં પ્રાર્થના કરીએ, રિટ્રીટમાં જોડાઈએ, કોઈ પણ મિસમાં જઈએ, હંમેશા મિસમાં જવાનું રાખીએ. એટલે એનાથી શું થાય, જેટલું આપણે જોડાયેલા રહીએ એટલું આપણો ઈશ્વર સાથેનો સંબંધ ગાઢ બને અને આપણે ઈશ્વરથી દૂર ના જતા રહીએ. એટલે એના માટે પણ આપણે પ્રયત્ન કરીએ. અને છેલ્લું, દાન ધર્મ. દાન ધર્મ કરવાથી શું થાય? કશું નહીં. તમે કોઈને દાન કરો તો શું લાગે તમને? આશીર્વાદ તો મળશે, પણ તમને શું લાગે? આનંદ થાય, સંતોષ થાય. જ્યારે હું બીજાને મદદ કરું ત્યારે મને સંતોષ થાય, અને એ સંતોષ જે છે એ જ મહત્ત્વનો છે, અને એ આપણને જીવનમાં મદદ કરશે. અને એટલા માટે આપણે હંમેશા, અત્યાર સુધી તમે ક્યારેય સાંભળ્યું કે દાન કરવાથી કોઈ ગરીબ બની ગયું? બને એવું? ઉલટાનું દાન કરવાથી આપણને ડબલ મળે. એટલે હંમેશા દાન ધર્મમાં ખાસ માનવાનું, એટલે કે દાન કરતા રહેવાનું. દાન એટલે ફક્ત પૈસાની જ વાત નથી કરતી, કોઈની સેવા કરીએ, કોઈને બીજી રીતે મદદ કરીએ, કોઈને કોઈ બીમાર છે અને એને પૈસાની જરૂર છે તો આપણા ગ્રુપમાંથી ભેગા કરીને કઈ રીતે મદદ કરીશું, કે એવી રીતે અલગ અલગ રીતે આપણે એને મદદ કરી શકીએ. અને એ જ પ્રમાણે આપણે આગળ
વધવાના છે. અને એટલે મેં તમને કીધું કે ધર્મસભાની અંદર પણ ફાળો છે, તમારાથી અપાય તો આપવાનો, ના અપાય તો કંઈ નહીં. પણ એ પણ મહત્ત્વનું છે. પેરિસની અંદર કંઈ ફાળો હોય તો એ પણ આપવાનું જરૂરી છે, કેમ કે અત્યાર સુધી ફાધર સિસ્ટરોએ આપ્યું, હવે તમારે ફાધર સિસ્ટરોને મદદ કરવાની જરૂર છે. અને એ આપણે શીખવું પડે. અત્યાર સુધી તો ઘણું બધું આપણને એ લોકોએ આપ્યું, હવે એ લોકો પાસે નથી તો આપણે એમને આપીએ, અને એ ખાસ મહત્ત્વનું છે. તો આ 7 વસ્તુ તમે જીવનમાં રાખશો તો કંઈ ને કંઈ તમને મદદરૂપ બનશે, તમારો વિકાસ થશે અને જીવનમાં તમે સારી રીતે આગળ વધી શકશો. ઓકે, સિસ્ટર જે છે એ પસંદગી કરેલી છે બહેનોની, એના નામ બોલશે પછી આગળ વધીએ. અહીંયા પારસપાડામાં 2 ગ્રુપ પાડેલા છે મોટાભાગે, બોરપાડા અને પારસપાડા. બોરપાડાની અંદર કારણ કે દૂર પડે તો અમુક પ્રોગ્રામ હોય તો એ જલ્દી જ ભાગ લઈ નહીં શકતા, અને કશું આવું હોય તો એકબીજા જોડે સહેલાઈથી કહી શકે છે. એ માટે 2 ગ્રુપ પાડેલા છે. અને અહીંયા ગઈ વખતે મિટિંગમાં ગયા, તમને લોકોને ખબર હશે, વિમેન મહિલા આયોગના મિટિંગમાં અમે લોકો ગયેલા, તમને લોકોને ખબર હશે, અરુણાબેન અનિલભાઈ હતા અમારી જોડે, ગંગા નંદલાલ હતા અને સંગીતા ચીમનભાઈ. અમે 3 ને હું 4 જણ ગયા હતા અમે. અને ત્યાં બિશપે બધાની કહ્યું હતું બધાને, એટલે ફાધરે અરુણાબેનનું નામ આપી દીધેલું એઝ અ પ્રેસિડેન્ટ પ્રમાણે, પ્રમુખ અરુણાબેન અનિલ પ્રમુખ, એટલે એમનું નામ તો બિશપ જોડે પણ પહોંચી ગયું છે. અને અત્યારે ઉપપ્રમુખમાં હું ગંગાબેનને કહું છું, અરુણાબેન અનિલ. ઉભા થાવ. એમનો કશું ગંગા ઉપપ્રમુખમાં સંગીતા ખજાનજી અને રીના સેક્રેટરી, રીના કિરણ. હા, હમણાં લખતા તો આપણે થોડું સાથે વિજય. હવે તમને કોણ લાગે છે કે એમની સાથે કોઈ મદદ કરી શકે એવું? 5 બહેનો જોઈએ. 5 બહેનો એટલા માટે જોઈએ કે એક ગ્રુપ બનાવવું હોય તો 5 બહેનોએ સાથે મળીને ચર્ચા કરવી પડે, અને સિસ્ટર તો છે જ, પણ 5 બહેનો હોય તો વધારે સારું. કોણ ઊભું થાય છે 5મી બેન? સેક્રેટરી મંત્રી સજે કહેતા હતા, સેક્રેટરી મંત્રી કોનું નામ કહી શકે? અમિતા કે છે. અમિતા કોણ છે? આપણે કલ્પના બેનનું નામ હતું એમાં? કલ્પના તો આવશે. લલિતાબેન. ગોપાળામાં આ ખાલી મેન છે. આ બોલ પારસપાડાના છે ને, પેલા ગોપાળાના જોઈએ. અમિતાબેન તૈયાર છે? અમિતાબેન ના પાડે છે. બીજી કોઈ બેન? લલિતાબેન. ક્યાં છે લલિતાબેન? લલિતાબેન ઊભા થાવ. કેટલું ભણેલા છે? 10મું. હમણાં મેં કીધું બંધનમાંથી મુક્ત થવું હોય તો શું કરવાનું? ઊભા તો થવું પડે ને. ઊભા ના થઈ, એક પગલું ના ભરે તો પછી કઈ રીતે આગળ વધીશું? બરાબર? એટલે લલિતાબેન. પ્રમુખ કોણ છે? પ્રમુખ અરુણાબેન. ના પડે છે. તમારું નામ તો ઓલરેડી બિશપ પાસે છે. ઓકે. ઉપપ્રમુખ ગંગાબેન, ખજાનજી સંગીતાબેન, અને મંત્રી
હિનાબેન અને લલિતાબેન. સમજ પડી? તાળીઓ તો પાડો. ઓકે, બીજી એક વિધિ કરવાના છે પછી કરીશું, પણ આ 5 બહેનોને અભિનંદન. હવે મેં હમણાં સમજાવી એમ એ લોકોએ કામ શું કરવાનું છે. મેં જે 4 ધ્યેય આપ્યા ને તમને, ઓકે, મેં તમને 4 ધ્યેય હમણાં સમજાવ્યા ને કે શું શું કામ કરી શકો તમે, તો એમાંથી તમારે પસંદ કરવાનું અને પ્રયત્ન કરવાના. જાતે પણ પ્રયત્ન કરવાના અને સિસ્ટર અને ફાધરની મદદ લઈને પણ કરવાના. તમારા ગ્રુપમાં કંઈ પણ મુશ્કેલી હોય તો મેઇન કોણ છે તમારા? તમારે જાતે નિર્ણય લેવાનો નથી, બરાબર? જે પણ નિર્ણય લેવો હોય એ તમારે આપણા તાબાની અંદર જે સભા પુરોહિત છે તે કાં તો સિસ્ટર, બેમાંથી એક જણની સલાહ સૂચન લેવાનું અને ત્યાર પછી જ કામ કરવાનું. જે પણ કાર્યક્રમ કરવો હોય, તમે શું કરશો, તમારો ફાળો શું હશે, એ બધું ફાધર અને સિસ્ટરને જણાવવું પડે. ત્યાર પછી જ તમે નક્કી કરી શકો કે આ કરવાના છે. પણ સાથે મળીને કાર્યક્રમ કરી શકો, પણ તમારા વિચારો અને ફાધર અને સિસ્ટર તમને મદદ કરી શકાય ને, તો એના માટે પ્રયત્ન કરજો. બરાબર? બેસી જાઓ. બોરપાડા લતાબેન ઉપપ્રમુખમાં, લતા રમેશ, કલ્પનાબેન ખજાનજી. કલ્પનાબેન ક્યાં છે? ઉભા થઈ જાઓ. કેમ ના? કોઈએ કશું તો કામ કરવું પડે. કંઈ તો કરવું પડશે ને. બીજા કોઈ બેન? પ્રમુખ એના એ જ રહેશે, એટલે પ્રમુખે બીજી વાર પણ ઊભું થવું પડે. પ્રમુખ બેન ઊભા થાવ. કેમ આટલી બધી શરમ આવે? પ્રમુખ બનવું એ બહુ સારું છે. હમણાં તમે જોયું, મને ફાધરે કેટલું માન આપ્યું, તમને એટલું માન મળશે પેરિસની અંદર. એ પણ એક આનંદની વાત જ છે ને. 3 બીજા ફાધર બંને બાજુ 5 અલગ અલગ હોય તો વધારે સારું. ભલે અહીંયા ભેગા મળે એનો વાંધો નહીં, પણ એ બાજુ પણ 5 જણા હોય તો સારું. એટલે આ બેન તો એક જ રહેશે, પણ બીજા બધા અલગ અલગ રાખીએ તો વધારે સારું. બીજા 2 બહેનો જોઈએ છે બોરપાડામાંથી. આવ્યા ના હોય તો નહીં મજા આવે, કેમ કે એમને ખબર નથી શું વાત થઈ અહીંયા. મહુપાડા કેટલી બહેનો છે? ઊભા થઈ જાઓ. મહુપાડા કે છે એટલે ઊભા થઈ જાઓ. કેટલા જણા છો? ઊભા થઈ જાઓ, બધાને ખબર પડે કોણ કોણ છો. ઓકે, 3 જ છે. તો તમને શું લાગે, તમારામાંથી એક જણ, કાં તો તમે નહીં થાય? આટલું બધું બોલી મેં આટલી બધી માહિતી આપી, શું કામ નહીં? નકામી ગઈ. તમારે બીજું કશું કામ કરવાનું નથી, ગામમાં માહિતી પહોંચાડવાની છે બસ. કોણ? નીતા. ઓકે, કઈ વાંધો નહીં, ચાલશે. હજુ એક. ઓકે, હજુ એક બોરપાડામાંથી. એકલા કામ ના કરી શકાય, એટલે એકબીજાનો સાથ સહકાર તો જોઈએ જ. કમળાબેન, કમળીબેન સુરેશભાઈ કોણ છે? ઉભા થઈ જાઓ. હવે નાની પાડવાનું. વેરી ગુડ. કઈ વાંધો નહીં. તમને શું લાગે છે અત્યારે તમે શરૂઆત કરો, અને મેં કીધું એમ 2 વર્ષ તમારે કામ કરવાનું, બીજા 2 વર્ષ પછી 2 વર્ષ પૂરા થાય એટલે બીજા નવા લઈશું. ઊભા થયેલા બહેનોને અભિનંદન. તાળીઓ પાડજો એમના માટે.
પછી એવું લાગે તો સિસ્ટર અદલા બદલી કરશે. કદાચ તમારામાંથી કોઈને ના ફાવે, ના કરવું હોય અને બીજા કોઈ મળશે તો પછી અદલા બદલી કરી અને પાછું બદલી કાઢશે. બરાબર? ઓકે. તો બધાને અભિનંદન. અને મેં સમજાવી દીધું છે શું કરવાનું છે. એ પહેલાં તમારે જે 10 બહેનો પસંદ કરી, 9 બહેનો, 10 નહીં 9, 9 બહેનો વચ્ચે આવી જાય. ના પછી ફોટો પછી પહેલાં 9 બહેનો વચ્ચે આવી જાય. એક દિવસ 9 બહેનો વચ્ચે આવી જાય. વચ્ચે ગોળમાં ઉભા રહો, ગોળમાં ઉભા રહો. ગોળમાં ઉભા રહો. ના ગોળ સળગે છે. ઓકે. તમારે બધાએ આંખો બંધ કરીને એક જમણો હાથ છાતી પર અને ડાબો હાથ મીણબત્તી પર, અને હું જો બોલું એ તમારે રિપીટ કરવાનું. ઓકે? આંખો બંધ. હે પ્રેમાળ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારો મહિમા કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજના આ દિવસે તમે અમારી પસંદગી કરી છે, તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અને અમને જે કાંઈ કામ કરવાની દોરવણી મળશે તે દોરવણી પ્રમાણે અમે તમારી સાથે કામ કરવા માટે તૈયાર છીએ. અને હું મારી જવાબદારીપૂર્વક બધી જ જવાબદારીઓ નિષ્ઠાથી અને પ્રમાણિકતાપણે પૂર્ણ કરવા માટે હંમેશા તત્પર રહીશ અને કરતી રહીશ એવી હું પ્રતિજ્ઞા કરું છું. આમીન. મોબાઈલમાં તમારી પાસે બાઇબલ અહીંયા છે, સંપૂર્ણ બાઇબલ. આ છેલ્લા વચનોથી આપણને ખબર પડશે કે મારું શું કામ છે, અને એ કામની સાથે આપણે અહીંયા સમાપ્ત કરીશું મીટિંગની. એટલે તમે જાઓ અને બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો અને તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્નાન સંસ્કાર કરાવો. તમને મેં જે આજ્ઞાઓ આપી છે તેનું પાલન કરવાનો ઉપદેશ આપો.
અને ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. આ પ્રભુની વાણી છે. થેન્ક યુ ફાધર ઈશદ અને સિસ્ટર નીરુ. મને જે અહીંયા આવવાની તક આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, અને જે રીતે તમારું સ્વાગત કર્યું મારું એના માટે પણ હું તમારો ખાસ આભાર માનું છું. અને અહીંયા ઘણી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી એ બદલ દરેક બહેનને જે સમય કાઢીને આવ્યા છે, તો એ સમય માટે અને તમારું જે કામ બાકી મૂકીને આવ્યા હશો તો એ બધા માટે હું ખાસ તમારો આભાર માનું છું. અને જે કામ સોંપવામાં આવેલું છે એ કરતા રહેજો. મને ખબર છે એટલું સહેલું નથી, પણ તેમ છતાં પ્રયત્ન કરતા રહીએ અને સાથે રહીને એકબીજાનો વિકાસ થાય એ માટે આપણે ખાસ પ્રયત્ન કરતા રહીશું. થેન્ક યુ. ફાધર ઈશ્વરને કશું કહેવું છે? બે બોલ. ઘણા બધા બોલાવે. બહેનોના કોઓર્ડિનેટર સિસ્ટર અનિતા અને આ જે કમ્યુનિટી છે એના સુપિરિયર સિસ્ટર નીરુ, ત્યાં સિસ્ટર મયુરી છે પ્રિન્સિપલ સ્કૂલના, અને વાઇસ પ્રિન્સિપલ સિસ્ટર એના હોય તો પછી એના હાથમાં આવે છે, અને વળી સિસ્ટર મીના આપણી સાથે આ બીબીએન સાથે એ કામ કરે છે. એમનો વિજયભાઈનો દીકરો છે અને સાથે એમના સાથીદાર. मला खूप आनंद आहे तुम्हाला हरीने. कसं का आपले जे काम करजन हे भगवानना काम करजन. हालेलुया हालेलुया. भगवानना काम करजन आणि भगवानना काम करण्यासाठी आपल्या तयार होईल. सिस्टरने सुरुवात करेल की તેને બાપ્તિસ્મા લીધેલ હવા, સ્નાન સંસ્કાર લીધેલ હવા, તે સભ્ય બની શકત અને તેને વરાળ કરેલ હવા. ખરી गोठा હા. એટલે આપણા પદરच्या जीवનમાં जबाबदारी लेवण्यासाठी तयार करूला न तयार होईल पाहिजे, आणि तुम्ही तयार आहात. मला यासाठी आनंद आहे. आता ही जी जबाबदारी हा बिशपની जबाबदारी आहे, અને બિશપના હાથમાં 5 પ્રકારના ફાધરો હાથ કોંગ્રીગેશન, જેમાં ઈસુ સંઘીય ડાયોસિસન આહાર, पिलर आहार, डॉन बॉस्को आहार, એ રીતે. તો આम्हाला पण आता तुम्हाला जे गोळा करेल ना, गोळा नाम आणि सिस्टम बेसिक ते सांगा, એ તો દરેક ફાધરला બોલે અને તેમાંથી પસંદ કરવામાં આવે. અમુક ફાધરला પસંદ કરેલા હા, અને એમાં માના પણ નંબર હા. પ્રેસિદ્ધિક કાર્ય કરુલાસાટીના બરોડા ડાયસિસના કમિશનના ડાયરેક્ટ તરીકે માલા પણ લીધેલા હા. અને માનેથી કામ નહીં हुई. મેં सांगेल फादर માં એકલા જ હું. आता 3 फादर काम करू तर मैं एकला काम कर हा, आणि खूप काम माने मी बिशप जर की तो कोण काम करे, અને મેં હા પાડા, અને હા પાડા ને એ કામ હજી ચાલુ હા. એટલે એ જે ફાધર કે બિશપ કે સિસ્ટર ને પદરची गोठणी हा, પણ ભગવાન પ્રેરણા દે તેને મારફત જોઈએ. એટલે જે કંઈ सांगવામાં એ ઈશ્વરની ઈચ્છા મુજબ એ પ્રમાણે આપણે લેલા. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. એટલે આપણે જે आता काम करण्यासाठी तयार होईना आहोत, दुसऱ्यासाठी नाही, पदरच्यासाठी. आणि भगवान एक રીતે તો કૃપા દેવલા હા, શક્તિ દેવલા હા, અને એ આપણે કામ કરજન. तुम्ही પાસે શક્તિ આહા અને तुम्ही કામ કરશા, અને આમી હારી હારી આહું. તો એ સમયે થોડા જ કે સિસ્ટરને ખૂબ પ્રયત્ન કરેલા. સિસ્ટર નીરુનું ગામમાં જઈને મિટિંગ રાખા અને મિલીને માગણી કરેલા. આપણા હારી સિસ્ટર પણ ગમે તે સમયે सांगामाई त्यासाठी सिस्टर मयुरी तो स्कूलना काम करता અને સ્કૂલसाठी જે ઉત્સાહ આહાત આપણે વિસ્તારમાં દરેક જણાથી પણ ઓળખા. એટલે આપણે એક જણની પણ આખા જણા આપણે હારી હારી કામ કરુલા. અને તેसाठी એ સમયે સિસ્ટર અનિતાના ખાસ આભાર માના. તાળી પાડી ફરી એકવાર આપણે આભાર અને तुमचाही आभार माना. અને એ काय आहा जदवा આપણે કામ કરું તે સમયે
आपल्या पद्धतच्या तर खरा, पण आपल्याला जी कृपा मिळेल तर कुटुंब कृपा मिळेल. 1-2 પેઢી દર માગું નહીં એ કૃપા ના કામ હા એટલે ફરી એકવાર અઢો તમે બોલાવ્યા અને બેસી રીતે આયકની હાથ અને જે કંઈ સમજેલ હા તે કરું. સિસ્ટર હારા LLB કરેલ હા ને MSW કરેલ હા તો સિસ્ટર बनवण्यासाठीની તાલીમ આવી. એ જે ભણેલા હા એકદમ વાયેલા સામાજિક કામ ધાર્મિક કામ કરण्यासाठी એ પ્રમાણે હા. बाकी सिस्टर बनवला बरोबर, सिस्टर बनी जा, पण सिस्टर बनीने काय काम करूला त्याच्यासाठी पण डिग्री पाहिजे. એટલે त्यासाठी सिस्टरना अभ्यास करेला हा. मुंबईમાં काय करेला हा? मुंबईમાં काय करेल सिस्टर? MSW करेल. આપણે LLB પણ અને MSW પણ મુંબઈમાં કરેલા હા. તારે પણ પૂરા હા એટલે સિસ્ટર ઈશાની જબરી હા. એટલે આપણે હારી એ કામ કરેલા એ થોડી આતાણી કરી દીધા ના, કોઈ પણ કામ કરેલા. તો ફરી એકવાર तुमच्याમાં આભાર માના. ફક્ત LLB બોમ્બેમાં કરેલું અને MSW જે છે એ ઇગ્નો યુનિવર્સિટીમાં કર્યું છે. બીજું કે બધાને ખબર જ હશે, ફાધરે વાત કરી છે કે નહીં મને નહીં ખબર, પણ 26મી ફેબ્રુઆરી એટલે કે આ મહિનાની 26મી ફેબ્રુઆરીના દિવસે આપણે બહુ મોટું સંમેલન રાખેલું છે બરોડા ધર્મ પ્રાંતનું, પણ એ ઝઘડિયામાં છે. ઝઘડિયા ખબર છે ને? હા, તો ત્યાં જવાના છે અને બધી જ કેથલિક બહેનોને ત્યાં આમંત્રણ છે. સવારે 8-8:30 પ્રોગ્રામ શરૂ થશે, તો સાંજે 3 થી 4 વાગ્યા સુધીનો પ્રોગ્રામ હશે. ત્યાર પછી તમે છૂટા પડશો. એટલે એક જ દિવસનો પ્રોગ્રામ છે. એટલે બધા બહેનોને આમંત્રણ છે. કેવી રીતે આવવાના છો એ બધું ફાધર નક્કી કરશે, પણ ધ્યાનમાં રાખજો 26મી તારીખ. ઓકે? અને એમાં પેલી બેન કોણ હતું? અમિતાબેન, તમને એક જવાબદારી આપેલી છે, તો એ પણ તમે 10 બહેનોને પસંદ કરીને નામ મોકલી આપજો સિસ્ટરને. तो आज आपला जे महिलाची रचना करून सिस्टर अनिता बरोडाहून इथे आहेत, त्याचे માટે સૌપ્રથમ मी भगवान येशूचा आभार मानू. काय भगवान येशूचे कृपाचे लिधे आज आपल्याचे मध्ये सिस्टर अनिता आले आणि आपले धार्मिक कार्य करूल, आपले धर्मसभाમાં ટકી રહેલ સિસ્ટર અનિતાને આપણને ખાસ કરીને બંધનથી મુક્ત હોમलं. आपले जे वस्तूમાં બાંધાણ વર્ષોથી બાંધાણ રહેલા त्याच्याहून बाहेर निघून आपले धर्मसभा માટે, आपले परिवार માટે काही ना काही करूलं. भगवानचे हरी मन मेळ राखलं सिस्टरने आपल्याला शिकवलं. त्याच्या માટે सिस्टर अनिताचे आपले आभार मानू. आणि બાઇબલમાં લખેલા आहे काय હું તમારે આગળ મારે દૂતને મોકલું છું અને તે તમારો માર્ગ તૈયાર કરશે. એ માર્ગ પહેલા અધ્યાયમાં 3જી કડી आहे. અને ખરેખર આપણાचे માટે એ ફાધર સિસ્ટર જ દૂત आहात અને आपल्याचे मदतगार दूत आहात. यांचे हारी आपले पण जोडा आणि साथ सहकारથી फादर सिस्टर आपले काम करू. आणि दुसरा एक वाक्य લૂક 21:22 आहे काय દીવો ઓરડામાં લાવવામાં આવે છે, દીવો ટોપલા તળે કે ખાટલા તળે મૂકવો કે દીવી ઉપર. અને જે કંઈ આપણામાં છુપો છે તે ખુલ્લું પાડવા માટે અને જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ કરવા માટે. હળેન काय आपल्याમાં जी शक्ती आहे ती दुसऱ्याच्या આગળ प्रगट करून हळेन काय दाखवलं. आपल्याला भगवाननी अनेक प्रकारची शक्ती दिलेली आहे, दुसऱ्याच्या માટે उपयोग करूलं. उपयोग એટલે ખરાબ ઉપયોગ ના બેસ. અને જે काही आपल्याમાં श्रद्धा घडतर वाणी वर्तन आहे दुसऱ्याच्या આગળ प्रगट करूलं, दुसऱ्याला मदत करूलं. भगवान येशूनी हे आपल्याला सांगायला आहे. याचे आधारे सिस्टरने आपल्याला अख्खी महिला आयोगची मीटिंग चलावली. तो धर्मसभाला આગળ ધપાવलं. आपले फादर सिस्टर કેટેकिस्ट मास्तर અને ખાસ કરીને બહેનો
आपले अनेक कामो जे बंधन में तरी पण आपण भोग अपीना આગળ વધુ લાગીલ તો જ આપણે ધર્મસભા આગળ વધીલ તો સિસ્ટર તમારો ખૂબ ખૂબ આભાર અને ફાધર ઈશ્વર તમારો પણ આભાર કે અમને ગામડે ગામડે જીપમાં લઈ ગયા સિસ્ટર નીરોને હું આવતા હતા અમે તો ખાલી આવ્યા પણ વધારે તમારો કેટેકિક્સ માસ્ટરનો સાથ સહકાર હતો અને સિસ્ટર મયુરી સિસ્ટર અનિશા મીના ખાસ તમારો પણ આભાર તમારો ટાઈમ આપીને અમારી વચ્ચે આવ્યા તમને ધન્યવાદ અને બીબીએન ના ભાઈ બહેનો તમે આખો દિવસ અમારી જોડે ઊભા રહ્યા તમને ખાસ ધન્યવાદ આભાર તમારો માનીએ છીએ મેં